વલસાડના ગ્રીન પાર્કમાં ભાડાના ઘરમાં એસઓજીની ટીમે રેડ પાડી 3.5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. એક વોન્ટેડ 19 ડિસેમ્બર ગુરુવારના રોજ મળસ્કે 2 કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાના આધારે એસઓજીની ટીમે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ ગ્રીન પાર્કમાં જિન્નતનગર વિસ્તારમાં એક મકાનમાં ભાડાના મકાનમાં રહેતો વ્યક્તિ ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે છાપો મારી ચેક કરતા એક ઘરમાંથી 3.5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ગાંજાનું છૂટક વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. ઘરમાં ચેક કરતા 1.69 લાખ રૂપિયા રોકડા અને ગાંજાનો જથ્થો તથા મોબાઈલ મળી કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી એસઓજીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.